ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભારતીય આદિવાસી પાર્ટીના નેતાઓ કાર્યકરો આગામી દિવસે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચવાના છે, જ્યાં ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા ને હવે તેમની પાર્ટી મેદાને આવી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે, જેમાં વનકર્મીને મારવાના કેસમાં તેમની મુશ્કેલી વધી છે। વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ તેઓ બંધ છે ને આના સંદર્ભમાં આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। થોડા દિવસ પહેલા ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં 4 રાજ્યોના આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો પહોંચ્યા હતા અને તેમણે આક્રમક ભાષણ પણ કર્યું હતું। ત્યારે આ તમામ બાબતોને લઈને હવે ભારતીય આદિવાસી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આગામી 7 તારીખે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના છે। પહેલા આ મામલે શું કહી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીના યુવા નેતા, તેમને સાંભળો। જય ભીમ, જય સંવિધાન। તારીખ 6/7/2026 ને સોમવારના રોજ ભારત આદિવાસી પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને સેશન કોર્ટ દ્વારા આપવામાં આવેલ 7 વર્ષની સજા સામે ન્યાયની માંગ સાથે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું હોય ત્યારે આપણે સૌ ભેગા થઈ ચેતરભાઈ વસાવાને ન્યાય મળે એ બાબતે આપણે તારીખ 6/7/2026ને સોમવારના રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ ખાતે ભેગા થઈશું અને વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપશું, જેથી આપણા વડોદરા જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ ભેગા થઈ ને આવો આપણે ન્યાય માટે એક થઈએ। સ્થળ છે નવી કલેક્ટર કચેરી ઓફિસ અને સમય છે બપોરના 11 વાગે, જેથી તમામ સાથી મિત્રો, વડીલો, ભાઈઓ બહેનોને આહવાન કરે છે કે આવો સૌ આપણે ભેગા થઈ ને આપણા જે નેતા છે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવા, જેઓને સમર્થનમાં ભેગા થઈએ। જય આદિવાસી, જય જોહર, જય ભીમ, જય સંવિધાન। હું ઘનશ્યામભાઈ મેલસિંહભાઈ વસાવા, ભારત આદિવાસી પાર્ટી વડોદરા જિલ્લા। જે આપણે સાંભળતા ભારતીય આદિવાસી પાર્ટીના યુવા નેતાને આમ જોઈએ તો ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા ને તેમની પાર્ટી હવે ચૈતર વસાવાના સમર્થનમાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે ને આદિવાસી સમાજના જે નેતા છે ચૈતર વસાવા, તેમના માટે હવે આગામી દિવસોમાં જે જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્રનો કોલ આપવામાં આવ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। આ કેસથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।